ડીસાના છેરડા ગામે સોના ચાંદીના દાગીનાનો વેપારી લૂંટાયો। રાત્રિ દરમિયાન બાઇક પર સવાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સોની વેપારી પાસેથી બેગ લઈને થયા ફરાર। ડીસા ધાનેરા હાઈવે પર આવેલ છેરડા ગામ નજીક સોના ચાંદીના વેપારીને અજાણ્યા શખ્સોએ રાત્રિ દરમિયાન તીક્ષ્ણ હથિયારના ઘા મારી દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હોવાની ઘટના બનતા ચકચકાર મચી જવા પામી। ઘટનાના પગલે ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારાને ઝડપી પાડી લેવામાં સફળતા મેળવી હતી। ડીસા ખાતે રહેતા સોના ચાંદીના દાગીનાના વેપારી વિપુલકુમાર નારણભાઈ સોની ગત મોડી રાત્રે છેરડા ગામથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને પોતાના એક્ટિવા પર ડીસા તરફ આવી રહ્યા હતા ત્યારે છેરડા ગામ નજીક અજાણ્યા 3 શખ્સોએ બાઇક પર આવી વિપુલ સોનીને આંતરી લીધો હતો। બાઇક પર સવાર શખ્સોએ વિપુલને તીક્ષ્ણ હથિયારના ઘા મારી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાથી આજુબાજુના લોકો દોડીને આવ્યા હતા। બાઇક પર સવાર શખ્સો બાઇક સાથે બેગ લઈને ફરાર થઈ ગયા હતા જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિપુલ સોનીને તાત્કાલિક સારવાર અર્થે ડીસા અને બાદમાં પાલનપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। બનાવની જાણ થતાં ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટારાઓને પકડવા તાબડતોડ ટીમો કામે લગાવતા લૂંટારાઓને તાલુકા પોલીસ સહિત એલસીબી પોલીસની મદદથી ગણતરીના કલાકોમાં જ લૂંટ કરનાર શખ્સોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। છેરડા ગામે સોની વેપારી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થતા સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ છવાયો હતો અને સવારે છેરડા ગામની દુકાનો સ્વયંભૂ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો અને અવારનવાર બનતી ઘટનાના પગલે છેરડા ગામે પોલીસ ચોકી મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। છેરડા ગામે સોની વેપારી પર હુમલો થતાં ધારાસભ્ય પ્રવીણ માળીએ ચિંતા વ્યક્ત કરી હતી અને હાલમાં ધારાસભ્ય પ્રવીણ માળી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારે હોવા છતાં જિલ્લા પોલીસ અધિક્ષક અને તાલુકા પોલીસ સાથે સતત કોન્ટેક્ટમાં રહીને આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું ત્યારે પોલીસે હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાહેબ ગઈકાલે જેરડામાં લૂંટની ઘટના બની પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા। ગઈકાલે સાંજે આશરે 7:30 થી 9 વાગ્યાની વચ્ચે જેરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈસમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમનો હુમલો કરવામાં આવે છે। તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થયેલાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે। આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂરલની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમને એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને ક્યાં અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે। રાત્રે આશરે 3:30 વાગે ભીલડી પોલીસ સ્ટેશનના માણસો વચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા। એ દરમિયાન ભીલડી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર 4 ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતા એ ઈસમો અચાનક જ બહાર કૂદે છે અને ભાગી જાય છે। એ વખતે પોલીસે એમની સાથે ચપાચપી કરી અને 3 ઈસમો